કે બિચારા નિર્દોષ માણસ મરી ગયા. અને આજે તમે જુઓ આ 26 કોપી લાઈનમાં મોકલી છે. જોઈને દુઃખ થાય એવું છે. પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો, જેમાં 26 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જેમાં વાત કરવામાં આવે તો હજારો લોકો ત્યાં પ્રવાસ માટે જે કાશ્મીર ગયા હતા, જ્યાં સ્વિટ્ઝરલેન્ડ જેવું વાતાવરણ હોય છે તેવું માનવામાં આવે છે. ત્યારે આ ઘટના જે બની છે, જેને લઈને સમગ્ર ભારતવાસીઓમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આતંકવાદીઓએ જ્યારે આ હિન્દુઓ છે એમ નામ પૂછીને જ્યારે ગોળી મારીને જ્યારે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર ભારતમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકવાદી વિરોધી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેમનો બદલો અમને જોઈએ તેવું સરકાર સામે જે માંગ કરી રહ્યા છે. ત્યારે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીનું પણ એક વાસદિયા પરિવાર જે અહીં જે ઘટના બની હતી પહેલગામમાં, ત્યાં તેઓ ફરવા માટે ગયા હતા. અને વાત કરવામાં આવે તો 14 તારીખે તેઓ ગયા હતા અને 16, 17, 18 જ્યાં ઘટના બની પહેલગામમાં તેઓ રોકાયા હતા. બપોરના સમયે 18 તારીખે પણ તેઓ ત્યાં જ હતા. ત્યારે તેમણે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંની સિક્યુરિટી કેવી છે તેવી વાત કરતાં વિરેન્દ્રભાઈ વાસદિયાએ વાત કરતાં જણાવ્યું હતું. અને ખાસ કરીને ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ત્યાંનું વાતાવરણ ખૂબ સારું છે અને સિક્યુરિટી પણ સારી છે. ઇન્ડિયન આર્મી પણ સારી રીતના સપોર્ટ કરે છે. દર 2 કિલોમીટર ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવી છે. અને અમે જે બાય રોડ જ્યારે ફરવા માટે ગયા, આખું જે જંગલ વિસ્તાર તે અમને બાય રોડ મારફતે લઈ જવામાં આવે છે. અને જે ઘોડે સવારી એટલે કે ઘોડા પર સવારી કરીને જે પહેલગામમાં જે ફરવા માટે જવામાં આવે છે, ત્યાં જ્યાં ઘટના બની હતી ત્યાં ઘોડે સવારી કરીને જવામાં આવે છે. એટલે ત્યાં ઘટના બની હતી જે જંગલ વિસ્તારમાંથી લઈ જવામાં આવે છે. ત્યારે અને આ જે દિવસ જ્યાં ઘટના બની હતી પહેલગામમાં, તે સંપૂર્ણ જે તેઓ નવસારી આવ્યા અને ત્યારે આ ઘટના ત્યાં બની હતી. અને આ જે ઘટના બની છે દુઃખદ, તે યાદ કરતાં વિરેન્દ્રભાઈના આંખોમાંથી આંસુ આવી ગયા હતા. અને 26 જેટલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. અને તેઓ જણાવી રહ્યા છે કે આ જે ઘટના બની છે તો હું નવસારી આવી ગયો અને મને 2 દિવસથી મારી ઊંઘ ઉડી ગઈ છે તેવું રડતા તેમણે જણાવ્યું હતું. અમે જે 3 કપલ ગયા હતા અમારા ફ્રેન્ડ સાથે, 14 તારીખે અમે શ્રીનગર ઉતર્યા હતા. અને ત્યાંનો પ્રોગ્રામ મુજબ તારીખ 17 અને 18 2 દિવસ પહેલગામમાં હતા. આ સ્થળે અમે 18મીએ બપોરે ત્યાંથી 2 થી 4 ત્યાં જ હતા. ગઈકાલે અમે લોકો પરત આવી ગયા અને આવ્યા પછી આ બનાવ બન્યો. અને જે સ્થળે બનાવ તે અમે જોયેલો હતો, એટલે જ અમને ભારે દુઃખ થાય છે. નિર્દોષ માણસો બિચારામાં મરી ગયા છે. અને આ લોકો હિન્દુ પ્રજાને ટાર્ગેટ કરીને નામ પૂછી લોકો ગોળી મારેલી છે. એક કપલ થયું છે કે જે બિચારા 18 પર મેરેજ કરીને ત્યાં આવેલો હતો, તેના હસબન્ડ ભાઈ એક્સપાયર કરી દીધો છે. અને ખરેખર તો છે ને આ આપણા પર્યટકોની રોજીરોટી પર પેલા બધા દબતા છે. બાકી બીજી તો જ્યાં કોઈ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ગરીબ તો ભયંકર છે. પણ હવે કઈ ખબર નથી આપણી પેઢી શું કરશે. અને આ બનાવ એટલો દુઃખદ છે કે હું તો જાતે જ જાય છે. મને ખરેખર દુઃખ થાય છે કે બિચારા નિર્દોષ માણસ મરી ગયા. અને આજે તમે જુઓ આ 26 કોપી લાઈનમાં મોકલી છે. જોઈને દુઃખ થાય એવું છે. તમને સુરક્ષા કઈ રીતના મળશે? હા, તમને સુરક્ષા કઈ રીતના મળશે? નહીં, સુરક્ષા ત્યાં દર 2 કિલોમીટર 1 કિલોમીટર ઉભો જતો હોય છે. અને CRPF ની ગાડીઓ લાઈન પર પરિસ્થિતિની વાત કરું. બાકી ઇન્ટરનલ તો રેર જ હતા. આપણે પ્રોટેક્શન કદાચ જંગલની લોકો પ્રોટેક્શન રાખતા હશે, બાકી અમને બીજું કોઈ જોવા નથી મળે ત્યાં કરી.